ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે મિત્રો વાત કરવાના છે કે તમારો સેમેસ્ટર 5માં એક સબ્જેક્ટ આવે છે, બરાબર છે? અને એ બધાય સબ્જેક્ટ છે ડિપ્લોમાની બધી બ્રાન્ચમાં કોમન છે. તો સબ્જેક્ટનું નામ શું છે? તમારો જો એન્ટરપ્રેન્યોરશિપ જે સ્ટાર્ટઅપ વાળો સબ્જેક્ટ છે, બરાબર છે? એ સબ્જેક્ટ છે કે ડિપ્લોમાની બધી બ્રાન્ચમાં કોમન આવે છે. તો અત્યારે મિત્રો મિડ એક્ઝામનો સમયગાળો ચાલુ છે. તો રાજકોટ કોલેજ છે જે ગવર્મેન્ટ એના ઘણા સ્ટુડન્ટની પર્સનલ અને કોમેન્ટ આવતી સર કે અમારો સિલેબસ આ પ્રમાણે છે. તો અમને એના વિશે આઈએમપી મિડના થોડાક તમે સજેસ્ટ કરો જેથી કરીને અમે સારી એવી પ્રેક્ટિસ અને તૈયારી કરી શકીએ. જો કે આ સબ્જેક્ટ મિત્રો બધે માટે કોમન છે પણ આપણે એના સિલેબસને ધ્યાનમાં રાખીને અત્યારે વિડીયો સ્પેશિયલ એના માટે બનાવીએ છીએ. બટ આમાં જે ટોપિક આવતા હશે એ ગુજરાતમાં ઓલ સ્ટુડન્ટ છે એ બધાને કોમન જ હશે કેમ કે સબ્જેક્ટ આખો કોમન જ છે. એટલે આ વિડીયો છે કે તમને પણ યુઝફુલ થઈ જવાનું છે. ઓકે, એ ટેન્શન તમારે લેવાનું નથી. અમુક કોઈ ટોપિક છે પ્રશ્ન જો રહી જાય તો તમારે પછી એડજસ્ટ કરી લેવાનું છે. બટ પ્રેક્ટિસ માટે હું તમને સમજાવું છું. તે પહેલા જે મિત્રો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરી અને સપોર્ટ માટે તમારે જે પણ આઈએમપી જીટીયુ માટે મિત્રો જરૂરી હોય તમે વહેલાને પહેલા તમારે અમારે કહી દેવાનું જેથી કરીને અમારી ટીમ છે એ તમારું સ્ટડી મટીરિયલ છે આઈએમપી માટેનું એ બનાવી આપે. અત્યારે જીટીયુ માટેનું મિત્રો આઈએમપી બનાવવાનું વર્ક ચાલુ જ છે બટ મિડ માટેનું ઘણા બધા કોલેજવાળા સ્ટુડન્ટને કહેતા હોય છે બટ હવે જે સ્ટુડન્ટ વધારે હોય છે એને અમે પહેલી પ્રાયોરિટી આપતા હોય છે. તો આ સબ્જેક્ટ છે મિત્રો એમાં પાસ થવું હોય ને જો તમારી પાસે તમને એક વસ્તુ હું ક્લિયર કરું કે તમે હવે માનો કદાચ તમારી પાસે વચાણું હોય કે તમારે ન વચાણું હોય, બરાબર છે? માનો કે કોઈ વિદ્યાર્થી એવો હોય કે કાંઈ વાંચ્યું જ ના હોય, બરાબર છે? તો સૌથી પહેલા એક વસ્તુ મિત્રો તમારે એ ધ્યાન રાખવાની કે આ સબ્જેક્ટમાં તમારે પાસ થવું હોય ને તો એક પણ પ્રશ્ન છે ને તમારે કોરો મૂકવાનો નથી. એટલે મારું એવું કહેવાનો મતલબ નહીં કે તમે ગમે એ લખીને આવો એવું નથી કહેવા માંગતો. બટ તમને જે પણ પ્રશ્ન પૂછાય ને એ રિલેટેડ તમારે કાંઈક ને કંઈક લખી આવવાનું છે. કે એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટઅપ વાળો સબ્જેક્ટ છે જો અહીંયા સબ્જેક્ટનું નામ છે અને સબ્જેક્ટનું કોડ આપેલ છે અને ડિપ્લોમા સેમેસ્ટર 5ના બધા જ મિત્રોને આ સબ્જેક્ટ કોમન આવે છે. રેડી? હવે આ સબ્જેક્ટનો સિલેબસ છે મિત્રો એ બધેને કોમન જ હોય છે પણ ઘણી કોલેજમાં એવું બન્યું હોય કે અમુક ટોપિક છે કે ચેપ્ટર આગળ પાછળ ચાલતા હોય તો પછી એવું મોસ્ટ ઓફ ચેપ્ટર 1 છે એ બધે કોલેજમાં કોમન હશે એટલે આ બધાને લાગુ પડશે. સૌથી પહેલા મિત્રો તમારે કોઈ પણ પ્રશ્ન પૂછાય ને એનો જે મેઇન વર્ડ હોય ને જે પ્રશ્નમાં એના ઉપર તમને કાંઈ ન આવડે ને તો છેલ્લે તમારે એના વિશે લખવાનું છે. તો માનો કે જો ચેપ્ટર 1માં આપણે ઇન્ટ્રોડક્શન તો એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટઅપ વાળો જે છે, બરાબર, ચેપ્ટર 1 હવે એના ટોપિક મિત્રો 9 છે. કેટલા ટોટલ 9 ટોપિકમાંથી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ નીકળતો હોય ને પ્રશ્ન કે પૂછાઈ શકે તો સૌથી પહેલા ટાઈપ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ મીન્સ કે આના ટાઈપ્સ છે ને એ તમારે સૌથી પહેલા કરી જવાના છે. અને મોટિવેશન છે કે એને તમને શું ફાયદો થાય છે એ તો તમને ખબર જ હશે મિત્રો. બટ તમારે એ પ્રશ્નને લગતું કાંઈક ને કાંઈક કરી જવાનું છે. રેડી? એટલે તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. મિડ એક્ઝામમાં તમારે સૌથી વધારે માર્ક્સ આવશે ને મિત્રો તો આ સબ્જેક્ટમાં છે. રેડી? એટલે એ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. કેમ કે આનો મતલબ જ ઉદ્યોગ સાહસિકતા અને વિકાસ, બરાબર? સ્ટાર્ટઅપ કેમ કરવું, ઉદ્યોગ રિલેટેડ, ઇન્ડસ્ટ્રી રિલેટેડ બધું એમાં ડીપમાં આવતું હોય છે. તો સૌથી પહેલો પ્રશ્ન તમારે એક આ તૈયાર કરી નાખવાનો બધા જ મિત્રો ઓલ ગુજરાતમાં કોમન છે. પછી એને મોટિવેશન છે મીન્સ કે શું ફાયદો એ તમને આવડતું જ હશે. અને ટાઈપ ઓફ બિઝનેસ સ્ટ્રક્ચર છે એ પણ તમારે કરી નાખવાનો છે. આટલા પ્રશ્નો અને પ્લસ 7 એમ રિસોર્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? આ 4 પ્રશ્નો છે ને મિત્રો એ તમારે ખાસ ખાસ કરીને આ ચેપ્ટરમાંથી કરવાના છે. અને એની વ્યાખ્યા છે મિત્રો આની એક તમારે કરી જવાની કે આ શું કહેવા માંગે છે, બરાબર છે? એટલું અને આપણે બેનિફિટ છે કે શું કહેવા માંગે છે તમારા ચેપ્ટર 1માંથી આટલા પોઈન્ટ છે ને મિત્રો યુનિટ 1માંથી એ તમને આવડતા હોવા જોઈએ બસ. એટલે તમારે લગભગ મોસ્ટ ઓફ આની બહાર પ્રશ્ન નહીં જાય. થોડો ઘણો ચેન્જીસ કરી શકે તમારો કદાચ પણ મગજ છે માપવા માટે પ્રશ્ન આખો અલગ પૂછી શકે છે એમ. રેડી? તો પહેલો પ્રશ્ન તમારે આ ચેપ્ટર 1 છે ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટઅપ વાળું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી જો આપણે નેક્સ્ટ વાત કરીએ મિત્રો ચેપ્ટર નંબર 2, બરાબર છે? કે બિઝનેસ કરીને જે તમારું ચેપ્ટર છે એને રિલેટેડ છે. તો એમાં મિત્રો કયા કયા ટોપિક હોઈ શકે જેમ કે માનો કે જો આઈડિયા જનરેશન છે, પ્રોડક્ટ આઈડેન્ટિફિકેશન છે, બરાબર છે? કે એની અંદર ટોટલ આપણે કેટલા મિત્રો આપેલ છે તો કે 8 ટોપિક આપેલ છે, બરાબર છે? તો સૌથી પહેલા તમારે એક પ્રશ્ન આમાંથી કયો તૈયાર કરવાનો છે તો કે માર્કેટ રિસર્ચ છે, રિસર્ચ, બરાબર, એના રિલેટેડ કરવાનું કે એ શું કહેવા માંગે છે. રેડી? પછી એની અંદર તમે જશો ત્યારે તમને માર્કેટિંગના મિક્સ છે એટલે કે ટોટલ એની અંદર સબ ટોપિક ઘણા બધા મિત્રો પડતા હોય છે પણ તમારે ટોપિક ખાસ એક શબ્દને ધ્યાનમાં રાખવાનો છે. બિઝનેસ પ્લાન છે, ધ માર્કેટિંગ પ્લાન, એન્ડ ફાઇનાન્શિયલ પ્લાન હોય છે, સોર્સ છે એના કેપિટલ હોય છે, બિઝનેસની એક તક મળતી હોય છે, એનું એવેલ્યુએશન કેમ કરવું એ એક તમારે જાણવાનું છે આની અંદરથી. એટલે 2 પ્રશ્ન આ તમારે ખાસ કરવાના. રેડી? એની અંદર પછી કેટલા બધા મિત્રો પડતા હોય છે. આપણે વધારે એટલું બધું એમાં ધ્યાન દેવાનું નથી. બસ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પછી રિસ્ક એનાલિસિસ છે, બરાબર છે? એ એક તમારે પ્રશ્ન કરવાનો છે. એને ઇમ્પોર્ટન્ટ આવતા હોય છે ઇનોવેશનના, સોર્સ એન્ડ પ્રોસેસના એ પણ તમારે કરવાના છે. આ ચેપ્ટર મિત્રો પહેલા ચેપ્ટર કરતાં થોડુંક હાર્ડ છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? એટલે
આઈડિયા જનરેશન અને પ્રોડક્શન આઈડેન્ટિફિકેશન છે એ તમારે થોડું વાંચી લેવાનું છે. આ તમારા જે શબ્દો છે ને એનું ગુજરાતી તમારે ગૂગલમાં કોઈ પણ જગ્યાએ કરી અને એ તમે યાદ રાખશો ને તો થઈ જશે. બાકી ઘણા બધા મિત્રોને જ ખબર નહીં હોય, આવડતું હશે પણ આ કેવું મિત્રો કામ છે, આપણે તમે ભણી ગયા ને ઈટીસી જેવું કે વગેરે એના જેવું કામ છે. આપણે એમ થોડું ઘણું કે એ સબ્જેક્ટમાં આવડતું બધું હોય થિયરી, પણ મેઇન શબ્દ હોય ને એ જ આપણે ખબર હોતી નથી. એટલે એ એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. પછી આપણે ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધીએ, મેનેજમેન્ટ પ્રેક્ટિસ. જો આ સબ્જેક્ટમાં આ ચેપ્ટર છે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પહેલા કરવાનું તમારે એ પ્રશ્ન આવડતો હોવો જોઈએ. પછી ત્રીજા નંબરનું છે, બીજા નંબર થોડુંક મિત્રો હાર્ડ છે, તો બાકી માર્ક્સ તમારે લખી નાખવાનો જેટલું આવડતું હોય, તો મૂકવાનું નથી. તો સૌથી પહેલા વાત કરીને તો ટાઈપ ઓફ ઓનરશિપ છે, ઓનરશિપ બરાબર છે. ટાઈપ ઓફ ઓનરશિપ એ એક તમારે કરી નાખવાની, એની વ્યાખ્યા કરવાની, પછી એની લાક્ષણિકતા એટલે કે કેરેક્ટરિસ્ટિક જે કહેવાય ઇંગ્લિશમાં એ બધું કરી નાખવાનું છે. અને તમારે ડિફાઇન કરવાનું છે લીડરશિપ મોડલ્સ. એક આ પ્રશ્ન 3 તમારે એ થયા. પછી ફંક્શન કરવાના છે કેના, તો કે મેનેજમેન્ટ અને મેરિટ અને ડીમેરિટ બરાબર છે. આના એ વસ્તુ તમે ક્લિયર કરી નાખજો. રેડી. અને બીજું જો વાત કરીએ તો તમારે એક તફાવત આવતો હોય છે ખાસ આ ચેપ્ટરમાંથી, મીન્સ કે ડિફરન્સ બિટવીન મેનેજમેન્ટ એન્ડ આ તફાવત મિત્રો જે પૂછાતો હોય ને એ તમારે 3 ચેપ્ટરમાંથી નો આવ્યું હોય બરાબર તફાવત, તો આ ચેપ્ટરમાં માનો કે આમાંથી આવવાનો ચાન્સ વધારે છે 90%. રેડી. તો એક તમારે આ તફાવત કરી નાખવાનો. આની અંદર તમારે આટલા પ્રશ્ન છે. અને એક ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ. બાકી ફાઇનાન્શિયલ નો મતલબ ખબર ના હોય આપણે તો શું કરું, બાકી ઓર્ગેનાઇઝેશન ખબર છે, મેનેજમેન્ટ બધાને એટલું બધાને મારા મત મુજબ આવડતું હશે. પણ અમુક વર્ડ જ છે મિત્રો કે તમારા ચેપ્ટરમાંથી એટલા યાદ રાખવાના છે. મેનેજમેન્ટ માટેની પ્રેક્ટિસ. મેનેજમેન્ટ એટલે શું થાય, તો કે કોઈ પણ વસ્તુ છે, સંસ્થા છે, ઇન્ડસ્ટ્રી છે, સ્કૂલ છે, કોલેજ છે, એને મેનેજ કરવા માટે મિત્રો ઘણી બધી ટેકનિક હોય છે. એના માટે ઘણી બધી મેથડ હોય છે. ઘણી બધી માણસો કેમ કામ કરતા હોય, કોઈ છે પરચેસ વિભાગનું કરતા આપણી કોલેજમાં જ છે, જો કોઈ સર છે સ્કોલરશિપનું કરે, કોઈ મિડનું વર્ક સંભાળે, તો પછી કોઈ લેક્ચર લેતા હોય, કોઈ લેબનું કરે, કોઈ એચઓડી છે, કોઈ પેમેન્ટનું સંભાળતા હોય, બધું નોખું નોખું હોય છે. એનો મતલબ સિમ્પલ મેનેજમેન્ટ, બીજું કાંઈ છે નહીં. ખબર છે. ઇન્ડસ્ટ્રી હોય કે બિઝનેસ હોય, જો તમારે આના ઉપરથી એક યાદ રાખવાનું કે મેનેજમેન્ટ છે તો કાં ઇન્ડસ્ટ્રીનું હશે ને કાં પછી કેનું હશે, તો કે બિઝનેસનું હશે. બરાબર છે. એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને કેટલા પ્રકારના લીડરશિપ મોડેલ છે એ તમારે પાકો કરી લેવાનું. ટાઈપ્સ ખાસ કરવાના છે 2 ચેપ્ટરમાંથી. બરાબર છે. અને એક ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન પણ કરી લેવાનું રહેશે. પછી આ ચેપ્ટરમાં તમારે મેનેજમેન્ટ વિશે લખવાનું છે. 3rd ચેપ્ટરમાંથી મેનેજમેન્ટ શબ્દો આવે એટલે તમારે ખાસ એક ધ્યાન રાખવાની, કાં બિઝનેસનું હશે અને કાં પછી ઇન્ડસ્ટ્રીનું હશે. મેનેજ કેમ કરવું, શું કાંઈ છે એ તમારે એક યાદ રાખવાનું રહેશે. ચેપ્ટર 4 છે એ સપોર્ટ છે, એના રિલેટેડ છે આખે આખું. તો કે સ્ટેટ નેશનલ લેવલ સપોર્ટ છે, બરાબર છે, એના વિશે આખે આખું સમજાવેલ છે. તો એની અંદર તમારે મિત્રો ખાસ જોવા જાય ને તો 4 ટોપિક એવા પડે છે. ટુ એક્સપ્લેન ધ વેરિયાઉસ લીગલ ઇસ્યુ. બરાબર છે. આ ચેપ્ટર પહેલું અને ત્રીજા કરતાં થોડુંક હાર્ડ છે. રેડી છે. એટલે કે તમારે ખાસ એક ધ્યાન રાખવાની કે આની અંદર તમારે જે નોટમાં જે પ્રશ્ન આપેલો હોય ને એમાંથી ટાઈપ્સ છે, એપ્લિકેશન છે વગેરે તમારે એ એક વાંચી લેવાનું છે. આ ચેપ્ટર તમે લાસ્ટમાં કરજો. એની પહેલા તમારે 5મા ચેપ્ટર પ્રોજેક્ટ વાળું જે કરીને ચેપ્ટર છે કે પ્રોજેક્ટ પ્લાનિંગ એટલે શું. જો મિત્રો પ્રોજેક્ટ પ્લાનિંગ તમને બેઝિક સમજાવી દઉં ને તો પ્રોજેક્ટ એટલે માની લ્યો કે આપણે કોઈ કોલેજ ઊભી કરવી છે, બનાવી છે, અથવા કોઈ પુલ બનાવવો છે, કોઈ કંપની બનાવી, તો એના માટે સૌથી પહેલા એક પ્રોજેક્ટ છે એ બનતું હોય છે. પ્રોજેક્ટ કોઈ પણ રીતે હોઈ શકે મિત્રો. કાગળિયામાં હોઈ શકે છે, પછી આપણે કહેવાય ને કે મોડેલના રૂપમાં હોઈ શકે છે. કેમ કે આપણી પાસે પ્લાનિંગ તો હોવું જોઈએ ને પ્રોજેક્ટ માટેનું. અહીંયા આપણે આ બિલ્ડિંગ બનશે, અહીંયા આ વસ્તુ થશે, બરાબર છે, અહીંયા આ સરકારી કચેરી હશે તો એના રસ્તા અહીંયાથી હશે, અહીંયા આ ઓફિસ હશે, અહીંયા ડોક્યુમેન્ટનું બધું વર્ક થશે. એ બધું પ્રોજેક્ટ રિલેટેડ આખો ચેપ્ટર છે. એ તમારે પહેલું, ત્રીજું અને 5મું આ ખાસ કરી જવાના છે. કેમ કે એના ઉપર તમે લખશો ને તો માર્ક્સ કપાશે નહીં. એટલે પહેલો પ્રશ્ન તમારે આના રિલેટેડ કરી નાખવાનો. પ્રોજેક્ટ પ્લાનિંગ એટલે શું, વ્યાખ્યા વગેરે. પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ રિપોર્ટ. બરાબર છે. આ 2 ટોપિક ખાસ છે કે આની અંદર ધ્યાન રાખવાના છે. અને બ્રેક ઇવન પોઈન્ટ છે એ પણ તમારે ખાસ કરી નાખવાનો છે. રેડી. એ થઈ જાય પછી તમારે શું કરવાનું, તો કે મિત્રો સક્સેસ કેમ થતું હોય છે પ્રોજેક્ટના કારણે, એવું બધું અમુક અમુક પોઈન્ટ એવા હોવા જોઈએ કે તમને મિત્રો આવડતા હોવા જોઈએ એના રિલેટેડ. ખબર છે. આખો ચેપ્ટર પ્રોજેક્ટ એના ઉપર છે, બીજું કાંઈ આમાં છે નહીં. તો એ તમને ટ્રાય કરીએ આપણે. તો મિત્રો જો હવે તમને ચેપ્ટર વાઇઝ છે ને ગુજરાતી ઇંગ્લિશ બંનેમાંથી તમને સમજાવું બેસિક બેસિક તમારે કયા કયા પ્રશ્ન કરી જવાના છે. એ તમારે અહીંયા તો શું પણ જીટીયુમાં પણ વાંધો ના આવે એની મારી ગેરંટી છે. જીટીયુમાં તો અલગ નંબરની વાત છે, પણ તમને મિડમાં કે ક્યાંય પ્રોબ્લેમ આવવાનો નથી. ઓકે મિત્રો, અત્યારે હું આખા આખા ચેપ્ટર છે એમાં તમને કહી દઉં છું, મોસ્ટ ઓફ ચાલી જ ગયા હશે. બરાબર છે. કદાચ જો તમારે અમુક ટોપિક ન ચાલ્યો હોય તો તમારે એ ટોપિક નહીં કરવાના. બાકી કેમ કે અલગ અલગ કોલેજ છે તો એવી રીતના બનતું હોય છે. સૌથી પહેલા ઉદ્યોગ સાહસિકા મીન્સ કે આનો મતલબ શું કે
એન્ટરપ્રેન્યોરશિપ છે કે ઉદ્યોગ સાહસિકનો વિકાસ કઈ રીતે કરવો પ્લાન એના બધા રિલેટેડ. તો પહેલો પ્રશ્ન તમારે ખાસ એક આ કરી જવાનો છે. રેડી? અત્યારે હું તમને સમજાવું. આપણે પેલા કલર છે એ બદલાવી નાખી, તમને દેખાય. રેડી? એક પેલો પ્રશ્ન આ કરજો, પછી એની લાક્ષણિકતા એટલે કે કેરેક્ટરિસ્ટિક. જો ઇંગ્લિશમાં પણ યાદ રાખજો, આજના લોકોને થોડુંક જીટીયુ વાળાને આ ટેન્શન થતું હોય સ્ટુડન્ટને. ગુજરાત ઇંગ્લિશ આવા સબ્જેક્ટમાં મિત્રો ગુજરાત ઇંગ્લિશમાં પેપર નીકળે તો કઈ કોમન ફરક નથી હોતો. હવે જો આયા લાક્ષણિકતા છે ને, તો પછી કેરેક્ટરિસ્ટિક ને આમ લખી નાખે, કેરેક્ટરિસ્ટિક આમ કરીને ગુજરાતીમાં તમે સમજી ગયા. અર્થ ઉચ્ચાર બદલાવી નાખે તો એ કારણે ભૂલ ના થાય. એના કાર્યો શું હોય એટલે કે ફંક્શન ઓફ શું, તો બેઝિક તમારે એક બે જોઈ જવાના. કેમ આગળ વધવું હોય એવા જ બધા હોય છે. એના પ્રકાર શું છે 5-6 એ તમારે ખાસ એક આ ચેપ્ટરમાં સૌથી પહેલા એક આ કરવાનું. અને ઉદ્યોગ સાહસિકતાનું જે વર્ગીકરણ છે એટલે ક્લાસિફિકેશન એ ખાસ કરવાનું. બરાબર છે? અને મેનેજર છે તો એ શું છે, આટલા પ્રશ્ન તમારા ચેપ્ટર 1 માંથી ખાસ એક કરવાના છે. રેડી? અને પરિબળ આવતા હોય ને જ્યાં મિત્રો ફેક્ટર અફેક્ટિંગ એ તમારે ખાસ બેઝિક જોઈ જવાના. હા, ઉપરથી વાંચવાનું છે, ડીપમાં કોઈને કાંઈ વાંચવાનું નથી આમાં. રેડી? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી જો વાત કરીએ મિત્રો તો કે ઉદ્યોગ સાહસિકતા વિકાસની જરૂર એટલે કે નીડ કેમ છે, આ પ્રશ્ન જીટીયુમાં અને બીએડમાં બંને ઠેકાણે પૂછાઈ શકે છે. તો એક ખાસ આ વાંચી જવાનું છે. બરાબર છે? એ તમારે પ્રોબ્લેમ નહીં આવે. બીજો પાછા કાર્યો આપ્યા છે અને ઉદ્યોગ સાહસિકના પ્રકાર બે આપ્યા છે. તો ખાસ એક આ નજર મારી લેવાની મિત્રો એકવાર. રેડી? એટલું કરી પછી ફાયદા ગેરફાયદા તમને ખબર જ છે મિત્રો. કેમ કે આ સબ્જેક્ટ આખો ઉદ્યોગ સાહસિકતા વિકાસ ઉપર જ છે. ફાયદો બેનિફિટ થાય, પ્રોડક્ટિવિટી વધે, કંપનીમાં આવક વધે, નવા પ્લાન બને, નવી પ્રોડક્ટ, એવું બધું તમે લખશો ને તો પણ માર્ક્સ મળશે. થોડુંક પ્રશ્ન રિલેટેડ હોવું જોઈએ. એટલે ફાયદા ગેરફાયદા છે ને તો એ તમારે રીતે લખી શકશો. પણ તમને આનો મતલબ જ ખબર નહીં ઉદ્યોગ સાહસિકતા એટલે શું, એટલે એ એક જોઈને જવાનું છે. અને પરિબળ છે ને મિત્રો એ ખાસ ચેપ્ટરમાંથી જોઈ લેજો. હવે આ પ્રશ્ન બધાય તમને લાગતું હશે સર ઘણા બધા પ્રશ્ન કર્યા હોય. ઘણા બધા નથી મિત્રો, એક જ પ્રશ્ન છે તમને લાગે બટ અલગ અલગ અંદર ટોપિક પડે છે. અને આ પ્રશ્ન તો કદાચ તમે એક ટક જમો કે ના જમો પણ આ પ્રશ્ન તો કરીને જ જવાનો. બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાતો જ હોય છે. જીટીયુમાં તો 100% પૂછાશે. ખબર છે? પણ મિડ એક્ઝામમાં પૂછાય છે જ, એટલે એ પણ કરવાનું. રેડી? આટલા પ્રશ્ન તમને મિત્રો આવડતા હોય છે, પછી તમને કદાચ ન આવડે તો અલગ વસ્તુ છે. એમ બાકી થોડાક બધી અલગ અલગ હવે તમારે આવા ટાઈપનો પ્રશ્ન પૂછાશે મિત્રો, એમાં તમારે આનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે અને એના ઉપર તમારે લખી નાખવાનું છે. એટલે આખો પોર્શન છે અહીંયા પૂરો થઈ જાય. બરાબર છે? એ કરી નાખજો. સ્ટાર્ટઅપની વ્યાખ્યા એટલે શું, અને એ એક ખાસ કરવાની, ખાલી વ્યાખ્યા કરવાની છે. રેડી? પછી તમને એના ઉપર તમે લખી શકશો સ્ટાર્ટઅપ એટલે શું, એ એક તમે ખાસ એક જોઈ લેજો. રેડી? બાકી બધું મિત્રો તો ગોટાવાળું છે, આપણે કઈ કરવાની જરૂર છે એની સીધા ચેપ્ટર 2 માં આવી જાય આપણે હવે. ચેપ્ટર 2 છે એ શું કહેવા માંગે છે તો કે કેના ઉપર છે તો કે વ્યવસાયિક વિચારો અને તેનું અમલીકરણ. સ્ટાર્ટઅપ માટેનો વિચાર બિઝનેસ રિલેટેડ છે, આઈડિયા ટુ સ્ટાર્ટઅપ. તો એમાં બિઝનેસ આઈડિયા મેં તમને પહેલા કીધું બરાબર, સિલેબસ તમને જીટીયુને સમજાવ્યું એ પ્રમાણે આ એક ખાસ જોવું. રેડી? પછીની રીત કેટલી છે એ એક તમારે ખાસ જોઈ જવાનું. એનું મહત્વ શું છે એ જોવાનું. અને પસંદગી એટલે કે સિલેક્શન આટલી વસ્તુ જો. બિઝનેસ પ્લાન અથવા પ્રોજેક્ટ રિપોર્ટ એક આ મેં પેલા કીધું પ્રમાણે પ્રશ્ન રેડી કરી નાખવાનો છે. બરાબર છે? પછી મહત્વ શું છે આ તમે તમારી રીતે પણ લખી શકો. મહત્વ પ્રોજેક્ટ રિપોર્ટનું મહત્વ શું હોય એ તમે તમારા સેમમાં તમે રિપોર્ટ બનાવ્યો તો એ ઉપર પણ તમે લખી શકો છો. એની આ જરૂરિયાત કેમ પડે છે બધું વગેરે. બરાબર છે? માર્કેટિંગ પ્લાન છે એ પણ થોડુંક વાંચી જવાનું. બરાબર છે? બાકી અંદર પછી તમારે તમારી રીતે લખશો તો પણ ચાલશે. મેન શબ્દ જ છે એ તમને આવડતો હોવો જોઈએ. રેડી? એટલું આ ચેપ્ટર માંથી કરવાનું છે મિત્રો, ચેપ્ટર 2 માંથી. પછી બીજું આમાં જોઈએ તો બીજા તો પ્રોડક્ટ લાઈફ સાયકલ છે એક તમારે જોવી તો જોઈ લેજો. બરાબર છે? કે શું કહેવા માંગે છે. બસ એટલું કરી નાખવાનું છે. અને નવીનતાનો ખ્યાલ છે ઇનોવેશન. ઇનોવેશનનો મતલબ શું છે એ તમારે જોઈને જવાનું છે. ઇનોવેશન વાળો કોઈ પણ પ્રશ્ન આવે ને આપણે એટલી ખબર હોવી જોઈએ મિત્રો કે ઇનોવેશન એટલે શું. ભાઈ તમે ફાયદા પૂછે, ગેરફાયદા પૂછે, નીટ પૂછે, વ્યાખ્યા તમે તમારે રીતે લખી શકશો. એની તમને હું ગેરંટી આપું. બટ એકવાર ઇનોવેશનનો મતલબ તમે જાણી લ્યો એટલે તમારો આ ટોપિક પ્રશ્ન છે એ તમે કવર થઈ જાય મારું ગેરંટી છે. બરાબર છે? એટલું કરી નાખો ચેપ્ટર 2 માંથી. પછી ચેપ્ટર 3 છે મેનેજમેન્ટ પ્રેક્ટિસ છે ને મિત્રો, એની અંદર ઉદ્યોગ વાણિજ્ય અને વ્યવસાય આ ઘણા બધા 12માના વિદ્યાર્થી મિત્રો ભણતા હશે એને પણ આવતું હોય છે. એના સ્વરૂપ કેટલા છે મિત્રો એ જોઈ જાઓ અને આનો એક મતલબ જાણી લેવાનો છે બધાને. બરાબર છે? એ જોઈ અને એન્ટરપ્રાઇઝના પ્રકાર, પસંદગીના અસર જે પરિબળ છે એ ખાસ જોવાના છે. ખબર છે? પણ લીડરશિપ એટલે શું, ખબર છે, એ ખાસ જોઈ જવાનું છે. અને વ્યવસાયના કાર્યો, ખબર છે, એટલે ફંક્શન છે જે મેનેજમેન્ટમાં એ તમારે એક જોવાના રહેશે ચેપ્ટર 3 માંથી. ખબર છે? એટલે ચેપ્ટર મીન્સ કે ચેપ્ટર 2 માંથી. બરાબર? પછી આપણે જો વાત કરીએ બરાબર છે તો આટલા પ્રશ્ન મીન્સ કે ચેપ્ટર 3 જ ચાલુ થઈ ગયું. રેડી? આગળ પાછળ ફોટા છે મિત્રો, વાંધો નહીં.
બરોબર છે. પછી જો વાત કરીએ આપણે આ જોઈ ગયા તો ચેપ્ટર 3 ને આપણે આગળ વાત કરી એ પ્રમાણે રેડી. હવે ચેપ્ટર 4 ની જો વાત કરીએ અને ચેપ્ટર 3 ને તો સૌથી પહેલા તમારે એક પ્રશ્ન એ કરી નાખવાનો કે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન છે જે બરાબર છે એ એક તમારે લાસ્ટ જે મિત્રોને ટાઈમ વધ્યો હોય વાંચાઈ ગયું એ મિત્રો આ પ્રશ્ન વાંચજો બાકી નહીં. હવે ચોથો ચેપ્ટર છે જી સ્પોર્ટ એજન્સીઓ અને એના રિલેટેડ એમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમારા ચેપ્ટર થોડુંક હાર્ડ પડશે એટલા માટે મિત્રો તમારે ઓલા ચેપ્ટર થઈ જાય પછી તમારા ચેપ્ટર કરવાનું છે બરાબર છે ત્યાં લગી કરવાનું નથી. એમાં ખાસ એક પેલો પ્રશ્ન શું કહેવા માંગે છે કે એજન્સીઓ છે એના રિલેટેડ તમને ખબર હોવી જોઈએ. આખે આખો આનો મતલબ છે ને મિત્રો એને તમને ખબર હોવી જોઈએ. સ્ટાર્ટઅપ છે ડેવલપમેન્ટના તબક્કા છે બરાબર સ્ટાર્ટઅપ ડેવલપમેન્ટના જે ફેસ તબક્કા એક તમારે ખાસ આવડતો હોવો જોઈએ. પછી એની વ્યાખ્યા છે સ્ટાર્ટઅપની એ તમને ખાસ આવડતી હોવી જોઈએ બરાબર છે. એટલી વસ્તુ ખાસ ક્લિયર કરી નાખો. એના પછી તમારે ચેપ્ટર 5 છે એ તમને સહેલું પડશે આના કરતા અને બાકી આ ચેપ્ટરમાં તમારે કરાવવું હોય રેડી તો પછી તમે આ જે બધા અમુકને વધારાના પ્રશ્ન ટાઈમ મળે તો તમારે છેલ્લે લાસ્ટમાં વાંચવાના છે બાકી વાંચવાની કાંઈ જરૂર છે નહીં. ચેપ્ટર નંબર 4 તો પૂરું થઈ ગયું કરાર છે કોન્ટ્રાક્ટ એ બધાને આવડતા હશે. કરાર કોન્ટ્રાક્ટનો મતલબ બીજું કાંઈ ના થાય મિત્રો આપણે કોઈ પણ વસ્તુ હોય ને અમુક કંપની છે એ કરાર કરતી હોય છે કોન્ટ્રાક્ટ ઉપર આપણે કેમ મકાન બનાવીએ તો આપણે કોન્ટ્રાક્ટમાં કેમ આપીએ એ રિલેટેડ બધું હોય છે તો વાંચવાનું ડીપમાં તમને આઈડિયો આવે બરાબર છે. બીજું કંઈ વધારે એમાં કાંઈ ટેન્શન લેવા જેવું આ સબ્જેક્ટમાં છે જ નહીં. આનું પેપર દેવા જવું એટલે આપણે CPT નું પેપર કે IPDC નું પેપર દેવા જઈએ એના જેવું જ છે પણ શરત એટલી છે કે ઓમાં MCQ આવતા મિત્રો બહુ ઓમાં MCQ આવતા આમાં તમારે શું આવશે તો કે થિયરી આવશે અને લખવાની છે એના રિલેટેડ વ્યવસ્થિત બરાબર એટલે તમારે ગેરંટી છે કોઈ ફેલ થશે નહીં. આ ચેપ્ટર છે એ પેલા ચેપ્ટરની જેમ સાવ સહેલું છે કે પ્રોજેક્ટ દરખાસ્ત અને બહારની નીકળવાની એક પ્રકારની વ્યૂહરચના એટલે કે બરાબર તો એના પ્રોજેક્ટ પ્લાનિંગ એટલે શું મેં તમને પહેલા સમજાવ્યું હતું એટલે આ એક પ્રશ્ન વાંચવાનો છે પ્રોજેક્ટ અને બિઝનેસ પ્લાન અને પ્રોજેક્ટનો રિપોર્ટ છે એ બરાબર છે એનું એનાલિસિસ કઈ રીતે કરવું મિત્રો એનો ખર્ચ છે એ કઈ રીતે નીકળતો હોય છે એ તમારે ખાસ વાંચવાનું છે. આમાંથી પેલો પ્રશ્ન તમારે આના રિલેટેડ એક રેડી કરી જવાનું છે આ તમને સહેલું પડશે બરાબર છે. પછી કોર્પોરેટ સામાજિક જવાબદારી છે એ તમને કોઈને વાંચવો ઠીક બાકી એની પહેલા તમારે બિઝનેસ એથિક્સ છે જે બરાબર છે એ તમારે ખાસ એક વાંચવાનું છે બરાબર છે. પછી તમારે એના પછીનો પ્રશ્ન આ જે 3 પ્રશ્ન છે ને મિત્રો એમાંથી ઉત્તરાધિકારી બરાબર છે અને લણણીની વ્યૂહરચના અને નાદારી બરાબર છે અને નિવારણ આ શબ્દ તો અઘરા છે બાકી એક પ્રશ્ન તમે એના ઉપર કરી નાખશો એટલે આખું ચેપ્ટર મિત્રો એના ઉપર છે બરાબર છે. રિસ્પોન્સિબિલિટી વાળો પ્રશ્ન જો સમજાય તમને કદાચ તો તમારે આ પછી કરવાનું રહેશે. આટલા ચેપ્ટર છે મિત્રો એની તમને અનુક્રમણિકા હતી મીન્સ કે ઇન્ડેક્સ એમાંથી મેં તમને સમજાવ્યા બરાબર છે મિત્રો. એટલા પ્રશ્ન છે ને મિત્રો એ તમે પ્રશ્ન વાંચો ને એ પહેલા એનો અર્થ છે ઉચ્ચાર છે એ તમે ખાસ વાંચી લેજો એટલે તમને પ્રશ્ન એમને ઓટોમેટિક આવડી જશે. થોડું ઘણું વાંચેલ હશે તો પણ તમારે આખો વાંચવાની જરૂર પડશે નહીં કેમ કે ટેકનિકલ સબ્જેક્ટ આપણે ધ્યાનમાં જોવો જઈએ તો અલગ છે થોડુંક એમ એમાં તમારે લખવાનું હોય છે વ્યવસ્થિત પોઈન્ટ પાડી GTU ના જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે વ્યવસ્થિત બ્લુ પેનનો યુઝ કરી વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ અને થિયરી વાઇઝ વ્યવસ્થિત લખશો ને એના રિલેટેડ સાવ આપણે ગપ્પા નહીં મારવાના પણ તો પણ તમને સારા માર્ક્સ મળી જશે એની ગેરંટી છે બરાબર છે. હવે આ જે સબ્જેક્ટ છે આખો બરાબર છે એ આપણે ગુજરાતમાં કોમન છે સેમેસ્ટર 5ના વિદ્યાર્થી મિત્રો માટે અને ડિપ્લોમા ડિગ્રીમાં બધા મિત્રોને આ સબ્જેક્ટ આવી જ ગયો છે બરાબર છે. તો આમાં કઈ ટેન્શન લેવા જેવું છે અને મેં તમને કીધેલા જે સિલેબસના પ્રશ્નો હતા એટલા ખાસ કરી નાખજો. પ્રશ્ન ઇન્ડેક્સ તમને સમજાવી એ તમારે તૈયાર કરી નાખવાની છે. તો કોઈ પ્રશ્નો તમને મતલબ ન સમજાય મિત્રો તો મને તમારે કહેવાનું રહેશે બટ તમારે આ સબ્જેક્ટમાં પાસ થવા માટે બીજું કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. સૌથી પહેલા પહેલું ચેપ્ટર બરાબર છે પછી એના પછીનું ચેપ્ટર જોઈએ આપણે તો એક ત્રીજું અને 5મું આ ચેપ્ટર તમને સહેલા પડશે મિત્રો એ તમારે સૌથી પહેલા કરવા એવું તમને હું સજેસ્ટ કરું છું. પહેલું ત્રીજું અને 5મું બરાબર છે આ ચેપ્ટર તમને આવડી જાય અને 2 તમે સ્કીપ કરો ને 2 ના તમે અમુક ટોપિક મેં કીધા તમે ખાલી પાવરફુલ કરી નાખો ને તો પણ તમે આરામથી પાસ થઈ જાઓ બરાબર છે. કે ઉદ્યોગ સાહસિકતા વિકાસમાં ચેપ્ટર હોય કે સબ્જેક્ટ હોય સાવ સહેલો છે તમારે ખાલી લખવાનું હોય કે એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટઅપ કરીને તમારો સબ્જેક્ટ છે મિત્રો તો હું આશા રાખું છું કે તમારી મેરી એક્ઝામ છે એમાં તમે આટલા પ્રશ્ન કરી જાઓ બરાબર છે. GTU એક્ઝામ માટે આપણે અલગથી ગુજરાત ઇંગ્લિશ બંને લેંગ્વેજ માટે આપણે યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે તમારા માટે સ્પેશિયલ 30 જેવા પ્રશ્નો કે 35 જેવા પ્રશ્ન બનાવશે એ જ પ્રશ્ન તમે કરશો એટલે GTUમાં તમને 100% એમાંથી પૂછાશે એ પણ તમને વિડીયો છે બધાય પોતપોતાની યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ છે મિત્રો સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એમાં પ્લેલિસ્ટમાં બધા સબ્જેક્ટમાં મીન્સ કે બધી પ્લેલિસ્ટમાં મુકાઈ જશે અને આ સબ્જેક્ટ બધે માટે કોમન જ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 5 માટે બરાબર છે.
એ પ્લેલિસ્ટમાં તમે ક્લિક કરશો એટલે તમને જીટીયુના આઈએમપી બધા પોતાના બ્રાન્ચ વાઇઝ મળી રહેશે. બટ અત્યારે આપણે વાત કરીએ આ સબ્જેક્ટ છે ઉદ્યોગ સાહસિક વિકાસ અને મીન્સ કે એન્ટરપ્રેન્યોરશિપ સ્ટાર્ટઅપ વાળો સબ્જેક્ટ છે. તો મિડ એક્ઝામ માટે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી. તો મિડ એક્ઝામ માટે મિત્રો તમારે સૌથી પહેલા આટલા પ્રશ્ન કરી જવાના છે. ને મેં તમને બેઝિક જે વાતો કીધી મિડ 1 હોય કે તમારે મિડ 2 હોય આટલા પ્રશ્ન તમારે ખાસ રેડી કરીને જવાના છે. આટલા પ્રશ્ન તમે કરી જશો એ પહેલા તમે જે પ્રશ્ન કરો ને મિત્રો એનો અર્થ છે ઇનોવેશન છે કે પછી એન્ટરપ્રેન્યોરશિપનો મતલબ શું થાય, સ્ટાર્ટઅપની વ્યાખ્યા, એ તમે ખાલી અમુક અમુક વર્ડને ખાલી તમે સમજી જશો ને. આપણે કેમ બેનિફિટ છે તો એનો મતલબ શું થાય ગુજરાતી ફાયદા. હવે તમને એમ કહીએ કે આપણે મકાન બનાવવાના બેનિફિટ અથવા તો અભ્યાસ કરવાના કે ભણવાના બેનિફિટ, તો તમે મિત્રો અમુક શબ્દ ખાલી આ સબ્જેક્ટમાંથી કરેલા હશે ને તો તમે એની ઉપરથી લખી શકશો. એની તમને ગેરંટી હું આપું છું. એટલે એ રીતે તમે બધા પ્રશ્નો કરશો ખાલી તમારે આ કોઈને વાંચવું ના હોય મિત્રો, બરોબર છે. તો તમારે જે પ્રશ્ન પૂછાતા હોય ને, જે પ્રશ્ન મેં તમને કીધા ને એને અર્થ છે ઉચ્ચાર ગુજરાતીમાં શું કહેવા માંગે ને એ જાણી લ્યો. પછી એ રીતે તમને જે પૂછે ને એ તમે લખી નાખશો, મારી ગેરંટી છે. કેમ કે તમારે શબ્દને પકડવાનો છે અને એના ઉપરથી લખવાનું છે. આ સબ્જેક્ટ એટલો હાર્ડ નથી. બટ અમુકને ઇંગ્લિશ છે ને મિત્રો એ સબ્જેક્ટ છે, બરાબર. એ સબ્જેક્ટ મીન્સ કે વર્ડ એ જ કોઈને સમજમાં નહીં આવે. એટલે શું થાય કે ભાઈ ખબર જ ના પડે કે પૂછ્યું શું છે. ઉદ્યોગના ફાયદા પૂછ્યા છે, આ સબ્જેક્ટ ઉદ્યોગમાં કે ઇન્ડસ્ટ્રીમાં કે બિઝનેસમાં ક્યાં કામ આવે છે એ ખબર જ ન પડે. એટલે સૌથી પહેલા આનો અર્થ ઉચ્ચાર જાણી પ્રશ્ન જોઈ લ્યો ખાલી તોય તમે પાસ થઈ જશો. પેપર ટેસ્ટ પ્રમાણે વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ લખવાનું છે. તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. રેડી. બીજી જગ્યાએ તમારે હેલ્પની જરૂર હોય, બીજા કોઈ સબ્જેક્ટના મિડના આઈએમપીની જરૂર હોય તો મને કોમેન્ટ કરજો મિત્રો. આવી રીતના તમને જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો મિડના બધા મળતા રહેશે. અને તમારે થોડુંક અગાઉ મને કહી દેવાનું જેથી કરીને મને ખ્યાલ આવે કે કયા કયા સબ્જેક્ટના ભણાવવાના છે. તો આ સબ્જેક્ટ છે, બરાબર છે, એ બધાને કોમન જ છે. એટલા માટે અત્યારે હું ધ્યાનમાં રાખીને બેઝિક મેં સમજાવ્યું એ પ્રમાણે બધા મિત્રોને તૈયારી કરી નાખવાની છે. રેડી. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને. નવા જેવા નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જીટીયુ લગતા, જીટીયુની અપડેટ, જીટીયુના ટાઈમ ટેબલ, રિઝલ્ટ, એના આઈએમપી ઓલ તમને મળી રહેશે. તો જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં મિત્રો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ફટાફટ તમે જોઈન થઈ જાઓ. કાંઈ તમારે હેલ્પની જરૂર હોય, કાંઈ બીજું પૂછવું હોય તો પણ મને કોમેન્ટ કરજો. અને આ બધા દોસ્તોને શેર કરો. અત્યારે રાજકોટ જેવી કોલેજમાં આ મિડ એક્ઝામ છે એ ચાલુ હશે આજથી. બાકી બધી કોલેજમાં હવે પણ આગળ પાછળ થઈ જતી હોય છે. ચાલો, તો આ બધા સબ્જેક્ટ છે કે બધી કોલેજમાં કોમન છે સબ્જેક્ટ, તો બધાને કામ આવશે. તો સારી એવી તૈયારી કરો મિત્રો. અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી ત્યારે કે એન્જોય કરો, હેપી કરો અને મિડ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. ઓકે, થેન્ક યુ, ટેક કેર.